ઘણા વર્ષો પછી અમે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સોમનાથ ગયા હતા. સો હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે હેમાલી અને હું રહું છું જૂનાગઢમાં. સવારમાં વહેલા ઉઠી અને અમે રેડી થઈ ગયા હતા અને જવાની બધી જ તૈયારીઓ કરી લીધી હતી. હું અને કિંજલ બંને તો કારમાં વહેલા જ ગોઠવાઈ ગયા હતા અને પછી અમારી જર્નીની શરૂઆત થઈ. મેંદેડા બાજુ પહોંચતા અમે એક બ્રેક લીધો અને કારમાં ફ્યુલ પણ પુરાવાનું હતું. સાથે અમને એક પિંડાનો નાનો એવો છોડવો પણ દેખાઈ ગયો. અમે સાસણ બાજુના રોડેથી નીકળ્યા હતા એટલે આજુબાજુ જંગલનો આનંદ માણતા અમે પહોંચી ગયા હતા સોમનાથ. સોમનાથ પહોંચ્યા સૌથી પહેલાં અમે સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને પછી અમે આવી ગયા હતા સાગર દર્શન હોટેલમાં. ભૂખ બહુ લાગી હતી એટલે ત્યાં પહોંચી અને સૌથી પહેલાં તો જમી લીધું અમે. ત્યાંથી જે દરિયાનો નજારો હતો એ અદ્ભુત હતો. પાછળથી દરિયાના મોજાનો અવાજ આવતો હતો અને મસ્ત ઠંડો પવન આવતો હતો અને સાથે ફોટોઝ ક્લિક કરવા માટેનું તો બેસ્ટ પ્લેસ છે. એટલે ત્યાં થોડા ફોટોઝ ક્લિક કર્યા, વિડીયો શૂટ કર્યા અને પછી અમે ત્યાંથી નીકળી ગયા હતા. જૂની અને જાણીતી ગલીઓમાંથી નીકળતા અમે પહોંચી ગયા હતા બેંક ઓફ બરોડાએ, કેમ કે પપ્પા પહેલાં ત્યાં જ હતા અને ત્યાં એમને થોડું કામ હતું એટલે મમ્મી પપ્પા બંને બેંકમાં ગયા અને અમે થોડી વાર કારમાં બેઠા. પછી મોટા પપ્પાના ઘરે ગયા અને ત્યાંથી નીકળી ગયા અમે મેળામાં જવા માટે. મેળાની શરૂઆત થઈ. સૌથી પહેલાં બહાર બધા નાના મોટા લોકો વેચતા હતા રમકડાઓ, કુંડાઓ, અને ત્યાંથી એ બધું જોતા અમે મેળાની અંદર પહોંચ્યા. આ વખતે મેળામાં અલગ જગ્યાએ સેલ્ફી પોઈન્ટ્સ હતા, મહાદેવની મૂર્તિઓ હતી, કૃષ્ણની મૂર્તિ હતી અને બધી જગ્યાએ સરસ ફોટા પાડવા જેવું હતું. સૌથી પહેલાં અમે ગયા હતા હસ્તકલા હાટમાં કે જ્યાં અલગ બધું જ મોતીકામ, હસ્તકલા, વાસણ, અલગ જ્વેલરીઝ, પર્સ ને એવું ઘણું બધું હતું અને ભીડ પણ બહુ હતી. ત્યાં ઘણી બધી વસ્તુઓ હતી અને બધી જ લેવાનું મન થઈ જાય એટલી સરસ હતી એટલે અમે પણ ત્યાંથી થોડી ઘણી ખરીદી કરી. તમે લોકો સોમનાથમાં મેળામાં ગયા છો કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો અને તમારો એક્સપિરિયન્સ મારી સાથે જરૂર શેર કરજો. ત્યાં પંચદેવ મંદિર પણ બનાવેલું હતું અને ત્યાં પણ અમે ભગવાનના દર્શન કર્યા. જેમ અંધારું થતું હતું એમ બધી જ લાઇટ્સ ચાલુ થઈ ગઈ હતી અને ત્યાં ખાણીપીણી માટેના તો એટલા સ્ટોર હતા કે તમને બધી જ વસ્તુ ખાવાનું મન થઈ જાય કે આ ખાઈ લઈએ, પેલું ખાઈ લઈએ. મમ્મી પપ્પા અલગ લાઇટ્સની ખરીદી કરતા હતા તો એની વચ્ચે હું અને કિંજલ અમારી મેળાની ચર્ચા કરતા હતા. મેળામાં અલગ ઘણું બધું વેચાતું હતું. એમાં પણ જ્વેલરીઝ, બેંગલ્સ ખાસ અને ઝુમકા મારા ફેવરિટ મને ગમ્યા એટલે મેં તરત લઈ લીધા. ત્યાં સરસ મજાના બેંગલ્સ પણ હતા અને મમ્મીને બહુ શોખ લેવાનું એટલે એ તેની ખરીદી કરતા હતા. આ બધું જોતા અમે પહોંચી ગયા હતા જ્યાં રાઇડ્સ આવેલી હતી, પણ આ વખતે એમાંથી અમુક રાઇડ્સ બંધ હતી, અમુક જ ચાલુ હતી. જે મોટી રાઇડ્સ જેમાં અમારે બેસવાનું મન હતું એ બધું તો બંધ હતું. ત્યાં જ્યુસ પીવાનું મન થઈ ગયું એટલે અમે પાઇનેપલ જ્યુસ પીધું. જો તમે ક્યારેય સોમનાથના મેળામાં ના ગયા હોય તો તમારે એક વખત તો મેળામાં જવું જ જોઈએ. ત્યાં અમને કઠપુતલીનો ડાન્સ જોવાનો પણ મોકો મળ્યો. રાત્રે ત્યાં મોટા કલાકારો દ્વારા અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થાય છે. બહુ બધું મેળામાં ફરી અને પછી લાગી ગઈ હતી ભૂખ એટલે અમે ખાઈ લીધા ભજીયા અને થોડોક નાસ્તો કર્યો અને પછી ખાધી આઈસ્ક્રીમ. મેળામાં અમે ઘણું ફર્યા અને ઘણું બધું જોયું. પછી રાત્રે મોડા અમે નીકળી ગયા હતા જૂનાગઢ જવા માટે. તમને આ વ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. બાય.